ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ખાતે આવેલ રામનગર પીસ સેન્ટર શાળામાં પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત મહત્વપૂર્ણ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાના હસ્તે 16.73 કરોડના કુલ 32 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તો જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગીર સોમનાથ જિલ્લો ખનિજ ક્ષેત્રે સમૃદ્ધ છે. ડિસ્ક્રિટ મિનરલ ફંડ હેઠળ શિક્ષણ, આરોગ્ય, સેનિટેશન અને સિંચાઈ જેવા ક્ષેત્રોમાં વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. તો જિલ્લાની 452 શાળાઓમાં 10.63 કરોડના ખર્ચે કોમ્પ્યુટર લેબ, જિમ્નેશિયમ અને અન્ય સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. તો 322 આંગણવાડી કેન્દ્રોમાં ₹3.89 કરોડના ખર્ચે સ્માર્ટ સ્કેલ સિસ્ટમ અને આરઓ કુલર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવે છે. ત્યારે 5 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં ₹1.09 કરોડના ખર્ચે ડેન્ટલ, આરવીજી મશીન, બ્લડ સેલ કાઉન્ટર અને ઇસીજી મશીન જેવા 18 પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યા છે. તો વિવિધ ગામોમાં 1.9 કરોડના ખર્ચે જાહેર શૌચાલય, શાળામાં પેવર બ્લોક અને અન્ય 16 વિકાસ કાર્યો પણ પૂર્ણ કરવામાં આવે છે. તો આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.